રાધે શ્યામ મિત્રો, કેમ છો? મજામાં જશો? તો મિત્રો, આજનો આપણો પ્રશ્ન એવો છે કે પહેલાના લોકો હતા તે એટલા બધા તંદુરસ્ત કેમ હતા, અને અત્યારે આપણે જુઓ, હું તમે એટલા બધા તંદુરસ્ત નથી રહી શકતા. સાવ આપણા શરીર છે ને તે ખોખલા નબળા પડતા જાય છે. તેની પાછળનું કારણ શું છે? તો હું તમને કહી દઉં કે આજના વિડીયોમાં હું તમને એ જ કહેવાનો છું કે આપણા શરીર છે તે ખોખલા કેમ પડતા ગયા, અને પહેલાના લોકો હતા તે તંદુરસ્ત કેમ હતા, અને તે સારું જીવી શકતા હતા અને વધારે જીવી શકતા હતા. તો આખો વિડીયો અંત સુધી જોજો. તો વિડીયો ચાલુ કરીએ. સૌ પ્રથમ તો કારણ એવું છે કે અત્યારે તમે જોવો ને, ઊંઘ પૂરી થતી નથી. તમે કહેશો ઊંઘને અને શરીરને શું લાગે, પણ ના, ઊંઘ શરીર માટે જેટલી મહત્વની છે ને તે ખૂબ જ મહત્વની છે. તમને કહી દઉં, ઊંઘ એટલે તમે કહેશો કઈ રીતે? અત્યારે તમે જુઓ, કાંઈ પણ સિરિયલ આવે, મૂવી આવે, તે 12 વાગ્યા પહેલાં આપણે 12 વાગ્યા સુધી જોયા જ રાખી. આપણા મગજમાં એકનું એક મૂવી અને એવું જ રહીએ. અને આપણે પહેલાંના જમાનામાં સાધુ સંતો લોકોએ કીધું છે કે જ્યારે સૂઈને ત્યારે ભગવાનનું નામ લેતા સૂવાનું. કે આપણું તમને કહી દઉં કે મગજ હોય ને તે જેટલો આપણે દિવસમાં કામ ન કરે ને તેટલું રાતે વધારે કામ કરે, એવું છે કાંઈક ગણિત. તો આપણે બધા મૂવીનો કચરો જ ભરીને સૂઈએ એટલે આપણી ઊંઘ પૂરી ન થાય ને ઊંઘમાં આપણે પાછા 12 વાગે સૂતા હોય અને સવારે વહેલો કામે જવાનું હોય એટલે 5 વાગે કે 6 વાગે ઉઠી જાય એટલે વધીને 5 થી 6 કલાકની ઊંઘ થાય. જેટલી નોર્મલ શરીરને 8 કલાકની ઊંઘની જરૂર છે. હવે તે આપણે પૂરી કરીને શું કામ? મૂવી જોઈ, સિરિયલ જોઈ, કાંઈ બીજું અન્ય જે કાંઈ વસ્તુ આવે છે તે આપણે જોઈને સમય વેડફી નાખી અને આપણે 12-1 વાગ્યા સુધી અસલ ના જોઈ. બીજું કારણ એવું છે, શુદ્ધ વાતાવરણ અને શુદ્ધ પર્યાવરણ. આપણે ખબર છે વિડીયો બનાવ્યો તો એસી વાળો, તેમાં આ જ વાત કરી હતી મેં કે એસીનો ઉપયોગ જેટલો વધારે એટલા શરીર ખોખલા. પહેલાના જમાના તમે જોજો, ક્યાંય એસી હતા નહોતા. શું હતું? લીમડાની છાયા નીચે પવન આવે એ એસી કરતાં વિશેષ હોય. તે મેં તમને સમજાવ્યું હતું કે આ વિડીયોમાં, એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ મેઇન વાત એ જ છે કે આપણે જેટલો સુવિધાનો ઉપયોગ કરતા ગયા, હવે નાનત પાડતો સુવિધાનો ઉપયોગ નહીં કરવાનો, પણ જે આપણા શરીરને જરૂરિયાત હોય તે સુવિધાનો ઉપયોગ કરો ને તો ક્યાં વાંધો જ છે. આ તો એસીમાં ઘરે આવ્યા ને ચા પાડી દીધી, આપણે વાત કરી હતી, તો એની ઉપર આપણે વધારે નહીં જાય, ડાયરેક્ટ બીજો મુદ્દો લઈ લો. બીજો મુદ્દો એ છે કે શુદ્ધ ખોરાક નથી મળતો. ના, મળે તો છે, આપણે ખાવું નથી. તમે કહેશો કેમ? બુધવાર અને રવિવાર આવે એટલે આપણા શરીરમાં કીડા ચડે. શું ચડે? કીડા. શું કામ કીડા ચડે? બુધવાર છે, હાલો એક જમવા જાય બહાર. હવે બહાર જમવા જાય નો વાંધો નહીં, માણસ 2 વાગે અઠવાડિયામાં ન પણ મહિને જાય, 2 મહિને જાય, 1 વાર જાય તો જ વાંધો ન હોય. આ તો બુધવારે રવિવારે તો કીડે ચડે ને આપણે બહાર જાય, બહાર ભાગી લઈ ખાવા. હવે ખાઈને આવ્યા, એક તોડા કંઈ પચતું ન હોય. પીઝો ખાઈને આવીને તો એ 3-4 દિવસ પચે, 3-4 દિવસ પચે એટલે આપણે શરીરને હાલત શું થાય? પીઝો ખાઈને આવ્યા, માથે 1-2 શાક સોડા પીધી, ઘરે આવ્યા ધરાણાથી ફાફડા ખાધા. હવે ભાઈ પેટ છે, હવે એને કંઈક કરવા તો દો, 5 વાત તો દો. હવે જેમ ફાફડા ખાધા નથી ત્યાં છાશ ને પીને પાછા સુઈ જાય. હવે માંડ પચવાનો ટાઈમ નથી પડ્યો, એમાં તમે સુઈ જાઓ ક્યાંથી હાલે? આમ ચાલે. એટલે કીધું શુદ્ધ ખોરાક સ્વસ્થ તંદુરસ્ત શરીર રાખવા માટે ખાસ જરૂરી છે. હવે તમે બહારનું ખાવ એનો મને કાંઈ વાંધો નથી, પણ મહિના 2 મહિને તમે 1 વાર ખાવ તો જ બરોબર વાત છે. આ તો શનિ રવિ કે બુધવાર આવ્યો એટલે શું થાય આમ ખબર જ ન પડે. હોટલોમાં જગ્યા ન હોય, હોટલવાળા રવિવાર આવે ને એટલે વિચારે આજે કે એવા કેમ નહીં, ત્યાં તો એવું વિચારવાની જરૂર જ ન હોય, આવી ગયા હોય ઢગલા મોઢે. તો આ થઈ ગયા 2-3 મુદ્દા. હવે મેં તમને કીધું એમ કે થોડુંક આપણે જાતે નિર્ભર રહેવું પડે. તમે કહેશો કઈ રીતે? આપણે જમવાના અને સૂવાના ટાઈમ ફિક્સ કરવા જોઈએ. કઈ રીતે? અત્યારે તમે જુઓ, જમવાનો ટાઈમ તો ફિક્સ હોય જ નહીં. કોઈક દીક 7 વાગે ખાય, કોઈક દીક 9 વાગે ખાય, કોઈક દીક 10 વાગે ખાય, એમાં આમ અમેળી હોય, કાંઈ ફિક્સ ન હોય. તો આપણને સુધારો લાવવો જોઈએ તંદુરસ્ત શરીર રાખવું હોય તો, બાકી કાંઈ જરૂર નથી એમ. આ સુધારાથી શું થાય ખબર? પેટને પાચન કરવાની સરખી રીત મળે ને, સરખું પાચન થાય ને શરીર તંદુરસ્ત રહે. હવે આપણે શું કરીએ ખબર? જ્યારે મન પડે ત્યાં જમવું, એમ ન હોય. હું તો કહું માત્ર 3 ટાણા જમવું જોઈએ, સવાર, બપોર અને સાંજ. હવે વચ્ચે તમે નાસ્તો કરો છો તે અલગ વાત છે, પણ આ તો ખાવ ન કરવાનું પછી એમ. હવે આપણે વાત થઈ ગઈ કે હવે ખાસ
તમે ઊંઘવાનો ટાઈમ સરખો કરવાનો. ધારો કે જો 9 વાગે આપણે સૂઈ જાય છે તો કોઈક દીક મહેમાન આવી ગયા તે અલગ વાત છે, પણ જ્યારે આપણે નવરા છીએ ને એમને આપણે ફોન જોઈએ છીએ, રીલ જોઈએ છીએ, પણ એમ નહીં કરવાનું. નવરા છીએ તો આપણે જે ફિક્સ ટાઈમ છે તેમાં સૂઈ જવાનું. આવી રીતના છે કાંઈ. તમે કહેશો ઉઠવામાં તો જેમ બને તેટલું સૂર્યોદય થાય તેની પહેલાં ઉઠી જવાનું, તો શરીર છે તે તંદુરસ્ત રહે. બાકી તો પછી જેમ કરવું હોય. તો મિત્રો અહીંયા મેં તમને ખાલી એક રસ્તો બતાવ્યો કે કઈ રીતના આપણે શરીર તંદુરસ્ત રાખી શકીએ. આની ઉપર ચાલવું તે પણ તમારા હાથમાં છે, ન ચાલવું તે પણ તમારા હાથમાં છે. તમને વિડીયો સારો લાગે તો 2-5 લોકોને શેર કરજો. ખરાબ લાગે તો તમે તમારો જે અભિપ્રાય છે, તમને જે કારણથી આ નો વિડીયો ગમ્યો તો કોમેન્ટ કરી નાખજો. અને બાકી વધારે સારો લાગે તો લાઈક અને કોમેન્ટ, તમારો સારો અભિપ્રાય તો કરી જ દેજો. હાલો, રાધે શ્યામ. સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો.